નર્મદામાં આદિવાસી લોકોના મુદ્દે હવે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા એક થયા છે। બંને અધિકારીઓને પણ ખખડાવ્યા છે અને તે બંને હળવી પળોમાં સાથે સંવાદ કરતા પણ નજરે પડ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક કાંચી। રાજકારણમાં ક્યારેય કોઈ કાયમી દોસ્ત નથી હોતું અને ક્યારેય કોઈ કાયમી દુશ્મન નથી હોતું। રાજકારણમાં જેની જેવી જરૂરિયાત હોય છે તે મુજબ તેનો ઉપયોગ થતો હોય છે અને નર્મદામાં પણ એકબીજાના કટ્ટર વિરોધી કહેવાતા સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર જાહેરમાં એકબીજાના વિરોધમાં નિવેદન આપતા હોય છે। જો કે બંને આદિવાસી સમાજ છે તેમનું નેતૃત્વ કરે છે અને તેમના સમાજના મુદ્દે તે ક્યારેક અધિકારીઓ હોય કે તેમના પાર્ટીના નેતાઓ છે તેના સામે પણ બોલવા માટે ખચકાતા નથી અને નર્મદામાં પણ તે બંને હવે સાથે હળવી પળોમાં જોવા મળ્યા હતા। કેમ કે મામલો હતો નર્મદાના આદિવાસી લોકોનો। કેમ કે રોડ રસ્તાની વાત કરો કે પ્રાથમિક સુવિધાની વાત કરો, તેને લઈને અનેક પ્રકારની અગવડો આ જિલ્લામાં છે અને સાંસદ મનસુખ વસાવા અનેક વખત અધિકારીઓ છે તેમને તતડાવી ચૂક્યા છે, તો તેમની પાર્ટીના નેતા હોય તેમને તે આડે હાથ લઈ ચૂક્યા છે અને આજ જે રૂખ છે તે ધારાસભ્ય ચૈતર વસાવાનો છે અને તે બંને હળવી પળોમાં પણ સાથે દેખાય ત્યારે સૌ કોઈ લોકો અચંબિત થઈ ચૂક્યા હતા। કેમ કે જાહેર સભામાં તે એકબીજાના વિરોધમાં નિવેદન આપતા હોય છે, પરંતુ આવી હળવી પળો છે તે ખેલદિલી કહેવાતી હોય છે અને આ રાજકારણ છે તે બંને હળવી બાબતોમાં સંવાદ કરતા હતા, હસતા હતા અને સૌ કોઈ લોકો તેમને જોઈ પણ રહ્યા હતા। કેમ કે આ બંને નામો છે તે બંને નામો નર્મદામાં અને આદિવાસી વિસ્તારોમાં સતત ચર્ચામાં રહેતા હોય છે અને હવે નર્મદામાં પણ જે પ્રકારે રાજકીય સમીકરણો ત્યાં બદલાયા છે અને તેમાં ચૈતર વસાવાનું જે પ્રકારે કદ વધ્યું છે અને તેમને પડકાર ફેંકનાર હવે એક મનસુખ વસાવા જ બચ્યા છે, તો માનવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવા છે તેમનો પ્રભાવ હવે વધી ચૂક્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।